હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ફક્ત 5 જ મિનિટમાં મરચાંના સંભારાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ મરચાંનો સંભારો એકદમ ફક્ત 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને દાળ રાઈસ સાથે આપણે આને સાઈડમાં રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ અને આને ફક્ત 5 મિનિટમાં આપણે બનાવી અને રેડી કરી શકીએ છીએ। તો આપણે અથાણાને પણ ભૂલી જઈએ તેવો ફક્ત 5 મિનિટમાં મરચાંનો સંભારો બનાવી અને રેડી કરી લઈશું। તો તેના માટે આપણે આ રીતે મીડિયમ સાઇઝના મરચાં લઈ અને હવે આપણે આ રીતે ડીટીયાના ભાગને આ રીતે કટ કરી અને આ રીતે તેની 2 તિરાડ કરી લેવાની છે। તો આ રીતે આપણે મરચાંને વચ્ચેથી આ રીતે કટ લગાવીને આ રીતે 2 તિરાડ કરી લઈશું। તો મરચાં આપણે મીડિયમ તીખા હોય એવા જ મરચાં લેવાના છે। તો આ રીતે આપણે હું તમને બીજું મરચું પણ કટ કરીને બતાવું છું। તો આ રીતે આપણે મરચાંને આ રીતે વચ્ચેથી કટ લગાવી અને 2 ચીરા કરી લેવાના। તો આ રીતે મેં બધા જ મરચાંને કટ કરી અને લઈ લીધા છે। તમે જોઈ શકો છો। તો સંભારામાં નાખવા માટે આપણે એક અસલ મસાલો બનાવીશું। તો તેના માટે આપણે આ રીતે આખા ધાણા આવે છે તે આખા ધાણા 1 ચમચી જેટલા લેવાના છે અને સાથે આપણે અડધી ચમચી જેટલી વરિયાળી આવે છે તે આપણે લઈ લેવાની છે અને હવે આપણે આને અધકચરી ક્રશ કરી લેવાની છે। તો આ રીતે કાંઈ દસ્તા સાથે આપણે આને અધકચરી વાટી અને ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણે તેને સરસ એવી અધકચરી કરી લઈશું। તો આ રીતે આપણે મસાલો બનાવી અને રેડી કરી લીધો છે। તો આ રીતે આપણે મરચાંના સંભારા ઉપર આ મસાલો આપણે એડ કરવાનો છે। તો હવે આપણે એક પેન લઈ અને હવે આપણે તેમાં 2 ડાંકલી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ કરી લઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું અને આપણી રાઈ છે તે એકદમ પરફેક્ટ સારી રીતે ફૂટી જાય પછી જ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું રહેશે અને જીરાને થોડુંક બ્રાઉન થવા દઈશું। તો આપણું જીરું થોડું બ્રાઉન થઈ જાય એટલે આપણે તેમાં થોડીક હિંગ એડ કરવાનું છે। તો આ રીતે આપણે તેમાં થોડીક હિંગ એડ કરી દઈશું અને હવે આપણે જે બધા જ મરચાં કટ કરીને રાખ્યા છે તે બધા જ મરચાં આપણે આમાં એડ કરી દેવાના છે। તો આપણે જ્યારે મરચાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે એકદમ ધીમી કરી દેવાની છે, નહીં તો આપણા મરચાં છે તે બળી જશે। તો આ રીતે આપણે મરચાં એડ કરી દીધા છે। તો હવે આપણે આને હળવા હાથે મિક્સ કરી લઈશું અને આપણે આ મરચાંને છે તે એકદમ પ્રોપર કૂક નથી કરી દેવાના, થોડા અધકચરા રહે તેવા જ આપણે આને કૂક કરવાના રહેશે। તો આ રીતે બધી વસ્તુ એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગઈ છે। તો હવે ધીમા ગેસની ફ્લેમ પર આપણે આને થોડીક વાર માટે કૂક થવા દઈશું અને હવે આપણે જે ક્રશ કરીને રાખ્યો છે મસાલો તે આપણે આમાં એડ કરી દેવાનો રહેશે અને હવે આપણે મસાલો તેમાં એડ કરી દીધો છે। તો હવે આપણે આને એકદમ સરસ એવું પહેલાં મિક્સ કરી લઈશું અને આપણે જ્યારે મરચાંને કૂક કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે, આપણે આને હાઈ ગેસની ફ્લેમ પર નથી બનાવવાના। તો આ રીતે બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ જાય એટલે 1 મિનિટ જેવું આપણે આને કૂક થવા દઈશું। તો આપણે 1 મિનિટમાં મરચાં છે તે થોડા સોફ્ટ થઈ જશે એટલે આપણે એકદમ સરસ તેમાં આપણા મસાલા કરી લઈશું। તો અડધી ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે। આપણે જો તમારે મરચાં તીખા હોય તો લાલ મરચું તમારે સ્કીપ કરવાનું રહેશે અને અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો મીઠું આપણે આમાં પ્રોપર એડ કરવાનું છે। જો મરચાં તીખા હોય અને આપણે મીઠું થોડું ઓછું એડ કરીએ તો ખાવાની મજા નહીં આવે અને 1 ચમચી જેટલો આપણે તેમાં ધાણા જીરુંનો પાવડર એડ કરીશું। તો આ રીતે આપણે બધા જ મસાલા તેમાં એડ કરી દેવાના છે। તો હવે આપણે બધા મસાલા એડ થઈ જાય એટલે આપણે આને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ મસાલેદાર એવા આપણા મરચાં છે તે એકદમ સરસ દેખાવ આવે છે આનો અને એકદમ સરસ કલર આવી ગયો છે। તો હવે આપણે તેમાં એકદમ સરસ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડને આ રીતે દળી અને લઈ લીધી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને એ અડધા લીંબુનો રસ પણ આપણે તેમાં એડ કરી દેવાનો રહેશે અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। તો આ રીતે બધી વસ્તુ એકદમ સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને આપણા મરચાં છે તે બની અને રેડી થઈ ગયા છે। તો આને આપણે હવે નીચે લઈ લઈશું અને હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું। તો એકદમ ફક્ત 5 જ મિનિટમાં જો તમને ઉતાવળ હોય તો આ રીતે એકદમ ફટાફટ 5 મિનિટમાં આપણે આ મરચાંનો સંભારો છે તે બનાવી અને આપણે આને ખાઈ શકીએ છીએ। તો દાળ રાઈસ સાથે આપણે આને સાઈડમાં પણ બનાવી શકીએ અને આને આપણે રોટલી સાથે પણ એમ પણ ખાઈ શકીએ છીએ। તો એકદમ ટેસ્ટી એવો એકદમ ફટાફટ બની જતો ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં બની જતો મરચાંનો સંભારો છે તે બની અને રેડી થઈ ગયો છે। તો દોસ્તો તૈયાર છે આપણું એકદમ નવી રીતે મરચાંનો સંભારો।